સૌથી મોટો સવાલ 2021 થી આ ગેરકાયદેસર ગેમ ઝોન ધમધમતું હતું. સાહેબો તમને આ ગેમ ઝોન દેખાણું નહીં? અને આજે જ સવારે એક મંત્રીજી લાજમને બદલે ગાતા હતા કે આ દુર્ઘટના ન આ કોઈ હત્યાકાંડ નહીં, દુર્ઘટના કહેવાય. કેમ સાહેબ? તમારો જ જિલ્લો છે રાજકોટ. એકવાર તપાસ તો કરવી હતી ને ત્યાં જઈને કે આ કાયદેસર છે ગેરકાયદેસર છે. આમ તો વિપક્ષમાં અત્યારે બધું દેખાતું, તો ગેમ ઝોન ન દેખાણું સાહેબ તમને? અરે ગેમ ઝોન બહુ નાની વાત છે. હજી તમે રાજકોટમાં નીકળો, આવી 1000 વસ્તુ હું તમને બતાવું. મારે મંત્રીને જવાબ આપવો છે કે સાહેબ 140 ની સ્પીડે તમારો ડ્રાઈવર બ્રેક ના મારે તો એને દુર્ઘટના કહેવાય કે પછી એ ડ્રાઈવરને તમારી હત્યા કરવાનું કાવતરું કહેવાય? મારો આ પ્રશ્ન છે. બેદરકારી તો છે કે નહીં? જરૂર પડે ને બ્રેક મારવી જોઈએ. અરે આવા જવાબ આપો, તમને શરમ આવે છે? તમે જ્યારે મજા આવે ત્યારે પક્ષ પલટા કરી નાખો છો. આ ગરીબ પ્રજા ક્યાં જશે? ઈ કોનો પક્ષ પલટો કરવા જશે? 4 લાખમાં દીકરો ન આવે કોઈનો. વિપક્ષમાં હતા ત્યારે આ શબ્દો બોલ્યા હોત, કદાચ તમે માની લ્યો કે આજે વિપક્ષમાં હોત. વાતો કરતા હતા. અરે આમને બ્લેડનો ચેકો પડે ને તો હારામાં હારી હોસ્પિટલમાં જાય. તમને ખાલી બ્લેડનો ચેકો પડે ને દીક્ષિત તો હારામાં હારી હોસ્પિટલમાં જાય. અને આને દુર્ઘટના કહેવાય? આવું તમે શીખવાડશો? પીજીવીસીએલ ને પૂછવા ગયા, તમે બાંધકામ વિભાગને પૂછવા ગયા, તમારા કલેક્ટરને પૂછવા ગયા, મ્યુનિસિપલ કમિશનરને પૂછવા ગયા, અને તમે કોણ ભાઈ જાહેરાત કરનારા? દીક્ષિત, આ પ્રકારના શબ્દો છે ને એ આપણને એવું સ્પષ્ટ કહી દે છે કે તમે ન્યાયની ગુંજાઈશ નહીં રાખતા. ઢાક પીછોડો કરે. તમે વિચાર તો કરો કિશન, 2021 થી આ ગેમ ઝોન ધમધમતું, કોઈ એનઓસી નહીં, કોઈ ફાયર સેફટી નહીં, કોઈ પણ નહીં. છતાંય સાહેબ શું કહે સાંભળી લઈએ આપણે સાહેબે શું કીધું. મુખ્યમંત્રી સાહેબને ધ્યાન ઉપર મૂકશું અને જે કંઈ બનાવ છે એ બનાવને ખૂબ ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર જોઈ રહી છે. એ પણ માન્ય ના હત્યાકાંડ ન કહી શકાય, પણ માન્ય મુખ્યમંત્રી સાહેબે અને ગૃહમંત્રી બંને જે આખી સીટની રચના કરી છે અને એ તટસ્થ તપાસ થાય એમાં માન્ય મુખ્યમંત્રી સાહેબ અને માન્ય ગૃહમંત્રી સાહેબ બંને જોયું છે. હું પણ જવાનો છું. મુખ્યમંત્રી સાહેબને ધ્યાન ઉપર મૂકશું અને જે કંઈ બનાવ છે એ બનાવને ખૂબ ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર જોઈ રહી છે. એ પણ માન્ય ના હત્યાકાંડ ન કહી શકાય, પણ માન્ય મુખ્યમંત્રી સાહેબે અને ગૃહમંત્રી બંને જે આખી સીટની રચના કરી છે અને એ તટસ્થ તપાસ થાય એમાં માન્ય મુખ્યમંત્રી સાહેબ અને માન્ય ગૃહમંત્રી સાહેબ બંને જોયું છે. હું પણ જવાનો છું. સાહેબ તમારા શબ્દોમાં જ કોઈ ઠેકાણા નથી. તમે યોગ્ય તપાસ થાય એવી વાત કરો છો અને બીજી વાર એવું કહો છો કે દુર્ઘટના. સાહેબ આ દુર્ઘટના નથી, હત્યાકાંડ છે અને છે. તમે કીધું તું બે ગેરકાયદેસર રીતે તમે ગેમ ઝોન ઉભા કરી દો.